થી વધુ વિસ્તારમાં નુકસાનનો સરકારનો સ્વીકાર। જીતુ વાઘાણી બોલ્યા, આ માવઠું નથી, કુદરતનો કઠોર આઘાત। રાજ્યમાં 9 નવેમ્બરથી ટેકાના ભાવે કરાશે જણસની ખરીદી। સરકાર ખેડૂત દીઠ 125 મણ મગફળીની કરશે ખરીદી। સુરેન્દ્રનગરના લીંબડીમાં રસ્તા વચ્ચે વીજ પોલ ધરાશાયી। અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવતા સ્થાનિકોમાં આક્રોશ। લીંબડી રાજકોટ હાઈવે ઉપર ડમ્પરમાં ભીષણ આગ। સદનસીબે જાનહાની નહીં, આગ લાગવાનું કારણ અકબંધ। ભરૂચમાં અંકલેશ્વર પાનોલી બ્રિજ પાસે સોયાબીન તેલ ભરેલ ટેન્કરમાં આગ। હાઈવે 48 પર ટ્રાફિક અસ્થાયી રીતે કરાયો બંધ। ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ।